ऊंचा है भवन, ऊंचा मंदिर, ऊंची है शान मैया तेरी। चरणों में झुके बादल भी तेरे, पर्वत पे लगे शैया तेरी। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। मेरी माँ के बराबर कोई नहीं। मेरी माँ के बराबर कोई नहीं। હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો હમણાં અમે ગયા હતા મેલડીમાના મંદિરે, તો મેલડીમાના મંદિરેથી અમે આવી ગયા છે અને હવે જવાના છે અમે મારા પપ્પાના ઘરે, બોયડી સમઢિયાળા, મારા ગામ। તો ચલો જઈએ। તો હું થઈ ગઈ છું રેડી હવે, તો હવે નીકળીએ છીએ મારા પપ્પાને ત્યાં જવા માટે જેતપુર। તો અમે જેતપુર જવા માટે 5 વાગે નીકળ્યા હતા અને ત્યાં પૂગતા પૂગતા અમને 8-9 વાગી ગયા હતા, બહુ લેટ થઈ ગયું હતું, અંધારું થઈ ગયું હતું। તો ફાઇનલી અમે પહોંચી ગયા છે મારા ઘરે। તો આ છે મારા પપ્પા। જય શ્રી કૃષ્ણ। ઓહો, તગારો ભરીને તમ ખાધું કે બાકી? બ્લોગ બનાવું છું દરરોજ, તમે જોતા હશો। તમે ક્યાંથી જોવો? YouTube માં હું તમને કરી દઈશ, મારા બ્લોગ આવશે દરરોજ। કેટલાય બનાવ્યા પપ્પા? અરે જમવાના બનાવે અલગ અલગ, દહીં તીખારી ને વઘારે રોટલો ને બીજું હું હમણાં સિંગ ભજીયાનું શાક કર્યું હતું ને એમાં નહોતું કર્યું ને। આનો આવી કે નથી લોટ એ ગરમ છે ને તો ગુડી આ લોટ નથી એ તો હેમણ મેં ખાલી શું આઈડું બસ ને હવે ચુંદડી લાવો તમારી, બસ હવે કરી નાખું ને। ખાઈને હવે પપ્પા ને અજય બેઠા છે અને હું થોડું ઘણું આમ તેમ કામ છે એ પતાવું છું। તો હવે કામ પણ બધું પતી ગયું છે અને અમે બેસી ગયા છે તાપણું કરવા માટે। આ મારું ઘર છે, વચ્ચે ડેલો પડે છે અને એક બાજુ 2 રૂમ પડે છે અને એક બાજુ સિંગલ રૂમ પડે છે। આલ્યા તો બાળી નથી નાખવાના, થાય અમુક મજા આવે છે, તાપાઈ ગઈ તાપ થઈ અચાનક આગમાં આવી ગયું હોય તો લાઈટ આમાં ઓલું કર્યું હોય તાપણું કેટલું ઊંચું જાય જો તો। હમણાં વાગી ગયા છે નાઇટમાં 11, તો હવે સુવાની તૈયારી થઈ ગઈ છે। તો ચાલો આજનો વિડીયો મારો અહીંયા સુધીનો જ, મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। હાલો દીદી હવે તું જાય।